नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल महेमदावाद, विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, छेल्ले आपणे प्रकरण 11 भारत जल संसाधनों की चर्चा करता था, जेमां जल स्त्रोतों, जल संसाधनों अने एना उपयोगों, सिंचाई क्षेत्रનું वितरण, जल संसाधनों जाळवणी अने व्यवस्थापन अने जल प्लावित क्षेत्र विकास ની વિસ્તૃતમાં ચર્ચા પૂર્ણ કરેલી। આજે આપણે પ્રકરણના સૌથી છેલ્લા બે મુદ્દા જે ખૂબ અગત્યના છે, વારંવાર પરીક્ષામાં જુદા જુદા સ્વરૂપે પૂછાઈ ચૂક્યા છે, એની વિગતે આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું વૃષ્ટિ જળ સંચયન। પ્રકરણની શરૂઆતમાં આપણે શીખ્યા કે વૃષ્ટિ એટલે વરસવું અને વરસે એટલે વરસાદ। વરસાદનું જે પાણી છે એનો સંગ્રહ કરવો, એની જાળવણી કરવી, એને એકઠું કરવું અને એને એકઠું કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એને આપણે વૃષ્ટિ જળ સંચયન તરીકે ઓળખીશું। મિત્રો, વૃષ્ટિ જળને એટલે કે વરસાદના પાણીને રોકીને એને ભેગું કરવું અથવા તો એકઠું કરવાની જુદી જુદી પદ્ધતિઓ અમલમાં છે, જેમાં કૂવા, બંધારા, ખેત તલાવડીઓનું નિર્માણ કરીને વરસાદના પાણીનો વિસ્તૃત જથ્થામાં સંગ્રહ કરવામાં આવે છે। આવી વિશેષ પદ્ધતિઓ દ્વારા જળ સંચયન કરવામાં આવે છે અને એ જળ સંચયનને કારણે ભૂમિગત જળ સ્તરને આપણે ઉત્તરોત્તર ઊંચું લાવી શકીએ છીએ અને આમ કરવાથી આપણી પાણીની ઘરની જે જરૂરિયાતો છે, ખેતીની જે જરૂરિયાતો છે, એને સફળતાપૂર્વક આપણે પૂરી કરી શકીએ છીએ। આ વૃષ્ટિ જળ સંચયન કરવા પાછળ અનેક ઉદ્દેશો છુપાયેલા છે, એના અનેક લાભ છે। એ વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો ભૂમિગત જળને એટલે કે જમીનમાં સંગ્રહિત જે પાણી છે એને એકઠું કરવાની ક્ષમતાઓમાં વધારો કરવો કે જેથી કરીને દિવસે દિવસે ભૂમિગત જળસ્તરને આપણે ઊંચું લાવી શકીએ। વહી જતા પાણીને અટકાવવાથી જળ પ્રદૂષણની અંદર ઘટાડો થાય છે, જમીનમાં સંગ્રહાયેલું જે પાણી છે એની ગુણવત્તાની અંદર સુધારો થાય છે, વહેતું પાણી હોવાને કારણે વરસાદનું જે પાણી વહી જાય છે એના કારણે સ્થળ માર્ગોને ખૂબ નુકસાન થાય છે। એને બચાવવા માટે વૃષ્ટિ જળ સંચયન ખૂબ ઉપયોગી છે। સપાટી પર વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો, ઉનાળો અને લાંબી સૂકી ઋતુના સમયગાળા દરમિયાન પાણીની જરૂરિયાતોને પૂરી કરવી। આજની આધુનિક જીવનશૈલીને કારણે પાણીની જરૂરિયાત અથવા તો માંગ ખૂબ વધતી જાય છે। એ પાણીની માંગને પૂરી કરવી। મોટા શહેરોમાં આપણે જોઈએ છે કે આધુનિક બહુમાળી મકાનો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય એટલા માટે વિવિધ ભૂગર્ભ ટાંકાઓ અને વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરે એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે અને જરૂરિયાતના સમયમાં એનો આપણે સદુપયોગ કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આવું જ એક ઉત્તમ ઉદાહરણ
આપણા ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામ એવા બેડજે પૂરું પાડ્યું છે. કહેવત છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. આ બેડજ ગામના લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ગામની જે પાણીની સમસ્યા હતી એને સુંદર રીતે નાબૂદ કરવાના, એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. આ કુદરતી સંસાધન એવા પાણીનું મૂલ્ય સમજીને અરવલ્લી જિલ્લાના પછાત વિસ્તાર ગણાતા એવા બેડજના ગામ લોકોએ કરી આશરે 2.25 કરોડ લીટર વરસાદી પાણી રોકીને એનો સંગ્રહ કરીને ગામની આસપાસનો સમગ્ર વિસ્તાર એમણે હરિયાળો બનાવ્યો છે. ગામના જ લોકોનું એક સંગઠન ઊભું કરી ગામ અને આસપાસના વિસ્તારની જે મુખ્ય એવી પાણીની જે સમસ્યા છે એને હલ કરવાના પ્રયત્નો આરંભ્યા. ગામ લોકોનો અને સામાજિક સંસ્થાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો. બેડજના લોકોએ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંથી બહાર ન નીકળે એવો સંકલ્પ કર્યો, જેના ફળ સ્વરૂપે આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 મહિનાની અંદર, કે જે 20 થી 22 ફૂટ જેટલું ઊંડું છે, અને ગામ લોકો અને કેટલીક સંસ્થાઓના આર્થિક સહયોગથી માત્ર બેડજ વિસ્તારમાં 10 જેટલા ચેકડેમ, 11 ખેત તળાવો, 25 હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ અને પાળા બાંધીને અંદાજે 2 લાખ ઘનમીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરીને પોતાના વિસ્તારની જે સૂકી જમીન છે એને હરિયાળી બનાવવાનું ભગીરથ કામ કર્યું. એના પરિણામ સ્વરૂપે બેડજ વિસ્તારની લગભગ 154 વીઘા જમીન પિયત હેઠળ આવી, એટલે કે પાણીની સુવિધા જમીનને પ્રાપ્ત થઈ. માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ગામમાં લગભગ 12.5% જેટલું દૂધનું ઉત્પાદન વધ્યું, એટલે કે દૂધમાંથી મળતી આવકની અંદર વૃદ્ધિ કે વધારો થયો. કૂવાઓમાં 20 થી 30% જેટલું પાણી વધ્યું. પરિણામ સ્વરૂપે ખેત ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો. આજે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીની ખૂબ મોટી સમસ્યાઓ વચ્ચે આ નાનકડા એવા બેડજની 136 વીઘા જમીનમાં ઉનાળામાં પણ પાક લેવામાં આવે છે. આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ કે વરસાદના પાણીનો સંગ્રહ કરવાથી, વિવિધ પ્રકારની પદ્ધતિઓ અપનાવવાથી આપણે પોતે સરળતાથી પાણીની અછતના કારણે જે સમસ્યાઓ ઊભી થાય છે, પીવાના પાણીની સમસ્યા કે ઘરેલું જરૂરિયાતની સમસ્યા કે ખેતી માટેના પાણીની અછતની સમસ્યા, એને ઘણા મોટા અંશે આપણે નાબૂદ કરી શકીએ છીએ, એનું નિવારણ કરી શકીએ છીએ, એમાંથી ઉકેલ શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વૃષ્ટિ જળ સંચયન અને એના ઉદ્દેશો બાદ આપણે પ્રકરણના સૌથી છેલ્લા મુદ્દાની ચર્ચા કરીશું, અને એ છે જળ વ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જળ વિના જીવન શક્ય નથી. આપણી મહત્ત્વની જરૂરિયાત છે જન્મથી માંડીને મૃત્યુ સુધી, અને દિવસની શરૂઆતથી માંડીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી
પાણી વિવિધ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એને બચાવવા માટે વ્યવસ્થાપન એટલે કે યોગ્ય આયોજન હોવું ખૂબ આવશ્યક છે. એના વપરાશ માટે જળ વ્યવસ્થાપન માટે કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ રોજિંદા જીવનમાં પણ, કે જેથી કરીને અમૂલ્ય એવી સંપત્તિને વેડફાઈ જતી આપણે અટકાવી શકીએ. મિત્રો, બાગ બગીચા, વાહનો, શૌચાલયો કે વોશ બેસિનોની અંદર આજના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, લોક જાગૃતિ અને લોક ભાગીદારી પેદા કરીને જળના સંરક્ષણ અને એના કુશળ વ્યવસ્થાપન માટે લોકોનો સહયોગ એટલે કે લોક ભાગીદારી વધારવાનો પ્રયત્ન કરવો. શક્ય હોય ત્યાં સુધી એક વખત ઉપયોગમાં લીધેલું પાણી ફરી વખત જો એ પુનઃ ઉપયોગમાં આવી શકે તેવા પ્રયત્નો વધારવા. આપણી આસપાસ જે જળ સ્ત્રોતો છે એને પ્રદૂષણથી બચાવવા, આપણા દ્વારા જે વિવિધ પ્રકારનું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે એને અટકાવવાનો પ્રયત્ન કરવો. જળ સ્ત્રાવના બધા જ એકમો જેવા કે જેનો આપણે ખૂબ મોટા પાયે ઉપયોગ કરીએ છીએ એવા કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડીઓનો ઉપયોગ વધારવો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા તમામ જે એકમો છે એના ઉપર સંપૂર્ણપણે દેખરેખ રાખવી. જળ સંચયન સ્થળોની દુર્દશા અટકાવીને એટલે કે એમાંથી બિનજરૂરી પાણી જે વેડફાઈ જાય છે એના સમારકામને અભાવે, દાખલા તરીકે પાણીની પાઇપલાઇનોમાં લીકેજ હોય એનું તાત્કાલિક સમારકામ હાથ ધરવું, જેથી કરીને વેડફાઈ જતા પાણીને આપણે અટકાવી શકીએ. મિત્રો, જળ વ્યવસ્થાપન માટે બધા જ વિસ્તારોમાં એક સરખા પ્રકારના નિયમો લાગુ પાડી શકાતા નથી. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનના વિકાસ અને વ્યવસ્થાપન સંબંધિત સ્થાનિક લોકોની જરૂરિયાત, સ્થાનિક લોકોના જળ સ્ત્રોતોનું પ્રમાણ અને સ્થાનિક લોકોના સહયોગથી જળ વ્યવસ્થાપન શક્ય બનતું હોય છે. ટૂંકમાં કહીએ તો જળ એક ખૂબ મહત્ત્વનું કુદરતી સંસાધન છે. એનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો, કરકસરપૂર્વક ઉપયોગ કરવો, એના બચાવ માટે, એના સંગ્રહ માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ જે અમલમાં છે એનો મોટા પાયે ઉપયોગ કરવો, કે જેથી કરીને વરસાદની સિઝનમાં વરસાદ ઓછો પડે કે ન પડે તો પણ આપણી જે જળની જે જરૂરિયાતો છે એ આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ. આપણું ઘર હોય, ખેતર હોય કે ઘરનું પાણિયારું, પાણીનું દરેક ટીમ્પું ખૂબ મૂલ્યવાન છે. એને સાચવવાની જરૂર છે, કારણ કે જળ એ જીવન છે. એના વગર પૃથ્વી ઉપરના જીવોનું જીવન લાંબા સમય સુધી ટકાવવું એ ખૂબ મુશ્કેલ છે. માટેનો સાવચેતીપૂર્વક, ચીવટપૂર્વક, કાળજીપૂર્વક ઉપયોગ કરીએ એ જ આજના સમયની ખૂબ મહત્ત્વની અને મોટી માંગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 11 જળ સંસાધનોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.